લોકસભા 2024નું છેલ્લા ચરણનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે તમામ એજન્સી અને ન્યૂઝ ચેનલ દ્વારા અલગ અલગ એક્ઝિટ પોલ છે તે આપવામાં આવી રહ્યા છે ત્યારે આજ તકના એક્ઝિટ પોલના આંકડા શું કહી રહ્યા છે જોઈએ આપણે આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભા 2024નું જે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે અલગ અલગ ચેનલો દ્વારા જે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે। અમે તમને આજ તકના જે એક્ઝિટ પોલના આંકડા છે જે હું તમને દેખાડવા જઈ રહ્યો છું। સૌ પ્રથમ વાત કરીએ દિલ્હીની, તો દિલ્હીની અંદર જે 7 બેઠકો છે જે એનડીએના ફાળે જાય તેવું એક્ઝિટ પોલના આંકડા જે આજ તકના છે તે બતાવી રહ્યા છે। અલગ અલગ સીટના જે આ આંકડા છે જે અત્યારે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ત્યારે જે દિલ્હીની સીટ છે તેમાં ઇન્ડિયા ગઠબંધનને જે એક સીટ છે તે મળી રહી છે, અધર્સને છે 0 સીટ મળી રહી છે। ત્યારબાદની જો વાત કરીએ તો ગોવાની જો વાત કરવામાં આવે તો ગોવામાં કુલ 2 સીટ ઉપર જે લોકસભાનું મતદાન છે તે થયું હતું તેમાં એક સીટ એનડીએના ફાળે જઈ રહી છે તો બીજી એક સીટ છે જે ઇન્ડિયા ગઠબંધનના ફાળે જે અત્યારના એક્ઝિટ પોલ છે તે પ્રમાણે કહેવામાં આવે છે કે જઈ રહી છે। રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં કુલ 25 સીટ જે લોકસભામાં છે તેમાંથી એનડીએના ફાળે જે 16 થી 19 સીટો છે કે જે એનડીએના ફાળે જઈ રહી છે, સાથે સાથે જે ઇન્ડિયા ગઠબંધન છે તેના ફાળે 5 થી 7 સીટ છે જે જઈ રહી છે અને સાથે જે અધર્સ છે 1 થી 2 સીટ અધર્સ જીતે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે રાજસ્થાનમાં જે ઇન્ડિયા ગઠબંધન છે તેના ફાળે 5 થી 7 સીટ આવે તેવી શક્યતાઓ દેખાડવામાં આવી રહી છે। તદુપરાંત મહત્વની વાત છે કે જે એનડીએની જે સીટો છે 16 થી 19 સીટોનું જે આકલન છે તે કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણેની જો વાત કરવામાં આવે મધ્યપ્રદેશમાં 29 સીટ ઉપર જે લોકસભાનું ઇલેક્શન થયું હતું જેમાં એનડીએના ફાળે 28 થી 29 સીટનો તેના ફાળે જાય તેવું લાગી રહ્યું છે તો સાથે ઇન્ડિયા ગઠબંધનને એક સીટ મળે તેવી જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે મધ્યપ્રદેશની અંદર પણ જે આ વખતે એક સીટ છે કે જે ઇન્ડિયા ગઠબંધનના ફાળે જાય તેવું જે અત્યારના એક્ઝિટ પોલ છે તે બતાવી રહ્યું છે। ગુજરાતની જો વાત કરવામાં આવે મહત્વની વાત છે કે ગુજરાતની જે 26 સીટ છે ગઈ વખતે 2019માં ગુજરાતમાં 26માંથી 26 સીટ ઉપર જે ભાજપની જે જીત છે તે થઈ હતી। આ વખતની જો વાત કરીએ તો એક સીટ ઉપર ઇલેક્શન પહેલાં જ જે કહેવાય કે ભાજપ જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ છે તે પાછું ખેંચાઈ ગયું હતું અને રિજેક્ટ થયું હતું અને તેના જ કારણે એ સીટ સીધી ભાજપના ફાળે ગઈ હતી। ત્યારે જે અત્યારના ગુજરાતના જે આંકડા આજ તકના એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યા છે તે પ્રમાણે શક્યતાઓ 25 કે 26 સીટોની વ્યક્ત કરવામાં આવી રહી છે જે એનડીએના ફાળે જાય ત્યારે જે ઇન્ડિયા ગઠબંધન છે તે ઇન્ડિયા ગઠબંધન હેઠળ એક સીટ જે અત્યારે કોંગ્રેસના ફાળે જાય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ વખતે ગુજરાતમાં જ્યારે ઇલેક્શન શરૂ 2024 લોકસભાનું ઇલેક્શન હતું તે પહેલાં એવું માનવામાં આવતું હતું કે ગુજરાતમાં એકતરફી જે ઇલેક્શન છે ચૂંટણી છે તે થશે કારણ કે 26માંથી 26 સીટ ગઈ વખતે ભાજપ જીત્યું હતું પરંતુ જે પ્રમાણે ક્ષત્રિય આંદોલને જે વેગ પકડ્યો હતો તે જોતાં જે ગુજરાતની સીટોના સમીકરણ છે તે બદલાયા હતા એવું માનવામાં આવી રહ્યું હતું અત્યાર સુધી। સટ્ટા બજારમાં બી એવી વાત કરવામાં આવતી હતી કે 7 થી 8 સીટ ઉપર રસાકસી છે કે જે જોવા મળી શકે છે। સાથે જે પ્રમાણે અત્યારે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે એક સીટ જે છે તે જે કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે, એક્ઝિટ પોલના આંકડા છે તે દેખાડી રહ્યું છે। ત્યારબાદ વાત કરીશું છત્તીસગઢની। છત્તીસગઢમાં જે 11 સીટ છે ટોટલ જેમાં મતદાન થયું હતું તેમાંથી 10 થી 11 સીટો એનડીએના ફાળે જાય તેવી શક્યતાઓ છે તે આંકડા છે તે અત્યારે બતાવી રહ્યા છે। તદુપરાંત જે ઇન્ડિયા ગઠબંધન છે તેના ફાળે એક સીટ જાય તેવા તે જે આંકડા છે તે પ્રમાણે દેખાઈ રહ્યું છે। એટલે કે આ જે અત્યારે જે 6 સીટોની વાત કરી કે જેમાં દિલ્હી, ગોવા, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ગુજરાત છે અને છત્તીસગઢ છે, આ તમામ સીટો ઉપર જે કહી શકાય કે વધારે જે ઇન્ડિયા ગઠબંધનના જે સીટો છે તે જીતે તેવી જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। તદુપરાંતની જો વાત કરવામાં આવે તો જો અન્ય સીટોની જે પ્રમાણે વાત કરીએ આપણે તો જે અન્ય સીટોમાં જે પ્રમાણે આજ તકના આંકડા છે તે સામે આવી રહ્યા છે તે જોતાં જે ઝારખંડની જો વાત કરવામાં આવે તો ઝારખંડમાં બી આ વખતે જે આજ તકનો જે એક્ઝિટ પોલ સામે આવે છે તે પ્રમાણે કુલ 14 સીટો છે કે જેમાં જે ઝારખંડની અંદર જે મતદાન છે જે થયું હતું
તેમાંથી જે ઇન્ડિયા ગઠબંધનના ફાળે 8થી 10 સીટો જાય, તો 8થી 10 સીટ ઉપર જે ઇન્ડિયા ગઠબંધન જીતે તેવી જે એક્ઝિટ પોલના આંકડા છે તે દેખાડી રહ્યા છે. તદુપરાંત જે ઇન્ડિયા ગઠબંધન છે, માફ કરજો, એનડીએના ફાળે જે 8થી 10 સીટો છે તે જઈ રહી છે અને ઇન્ડિયા ગઠબંધનના ફાળે 4થી 6 સીટ જે ઇન્ડિયા ગઠબંધન હેઠળ જીતે તેવું જે અત્યારે એક્ઝિટ પોલના આંકડા છે તે દેખાડી રહ્યા છે. તદુપરાંત બિહારની વાત કરીએ, બિહારમાં 40 સીટ ઉપર મતદાન છે. બિહારની કુલ 40 સીટ છે કે જે લોકસભાની અંદર મતદાન 40 સીટ ઉપર બિહારમાં થતું હોય છે. તેમાંથી સૌથી વધારે સીટો જે બિહારમાં એનડીએ જીતે તેવી જે અત્યારે જે આંકડા છે તે સામે આવી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના જે 7થી 10 સીટ જીતે તે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અધર પાર્ટી જે બીજી અન્ય પાર્ટીઓ છે તેમાં 2 સીટ જાય તેવી જે અત્યારે હાલ જે એક્ઝિટ પોલના આંકડા છે તે પ્રમાણે જે સામે આવી રહ્યા છે તે પ્રમાણે વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ જો વાત કરીએ કેરળની, જો વાત કરવામાં આવે તો કેરળમાં જે ઇન્ડિયા ગઠબંધનની જે સીટો છે તે ઘટી રહી છે. કેરળની અંદર ઇન્ડિયા ગઠબંધનની સીટો જે એક્ઝિટ પોલના આંકડા છે તે પ્રમાણે માત્ર 2થી 3 સીટ કેરળના ફાળે જાય તેવું અત્યારે હાલ છે તે દેખાડી રહ્યું છે. તદુપરાંત જો વાત કરવામાં આવે યુડીએફની જે પાર્ટી છે તેને 17થી 18 સીટો છે કે જે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે તે જીતે કેરળની અંદર તે ચોક્કસથી જે દેખાડી રહ્યું છે. એલડીએફ પાર્ટી છે તે પણ 1 સીટ ઉપર જીત મેળવે તેવું અત્યારે હાલ જે દેખાડી રહ્યું છે. પરંતુ અહીંયા આગળ ઇન્ડિયા ગઠબંધનને એક પણ સીટ તેના ફાળે જાય તેવું જે દેખાડતું નથી, કારણ કે આ એક્ઝિટ પોલમાં ક્યાંય ઇન્ડિયા ગઠબંધનનું ક્યાંય નામ છે તે પણ જોવા નથી મળતું. પરંતુ એનડીએ દ્વારા 2થી 3 સીટ કેરળમાં જીતે તેવી પૂરેપૂરી જે એક્ઝિટ પોલના આંકડા છે તે દેખાડી રહ્યા છે. ત્યારબાદ કર્ણાટકની વાત કરીએ. કર્ણાટકમાં 28 સીટો છે કે જે લોકસભાની અંદર જે 28 સીટો ઉપર મતદાન છે તે થતું હોય છે. તેમાંથી એનડીએને 23થી 25 સીટ એનડીએના ફાળે જાય, 23થી 25 સીટ ઉપર એનડીએ જીતે તેવું જે અત્યારના એક્ઝિટ પોલના આંકડા છે તે દેખાડી રહ્યા છે. આ એક શક્યતાઓ છે જે વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ આનું ચોક્કસ પરિણામ 4 જૂનના દિવસે જ ખ્યાલ આવી શકશે, જ્યારે કર્ણાટકમાં જે ઇન્ડિયા ગઠબંધન હેઠળ 3થી 5 સીટો જાય તેવી જીતે તેવી જે એક્ઝિટ પોલના આંકડા છે તે દેખાડી રહ્યું છે. તદુપરાંતની જો વાત કરીએ તામિલનાડુમાં 39 સીટ ઉપર જે મતદાન છે તે થતું હોય છે, જેમાંથી જે એનડીએ છે તે એનડીએમાં માત્ર ને માત્ર 2થી 4 સીટ જીતે તે જે એક્ઝિટ પોલના આંકડા છે તે દેખાડી રહ્યો છે. એઆઈએડીકે એમકે જે પાર્ટી છે તે પાર્ટીના માત્ર 2 સીટ ઉપર જે જીત થાય તે એક્ઝિટ પોલના આંકડા છે તે દેખાડી રહ્યું છે. પરંતુ અહીંયા ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધન છે કે જે તમિલનાડુની સીટ ઉપર છે કે જે બાજી મારી જાય તેવું અત્યારે દેખાડી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ 33થી 37 સીટો ઉપર તેની જીત મળે તામિલનાડુમાં તેવી શક્યતાઓ છે જે અત્યારે એક્ઝિટ પોલના આંકડા છે તે દેખાડી રહ્યા છે. એટલે કે તામિલનાડુમાં પહેલાંથી જ જે કોંગ્રેસ જે કહેવાય કે કોંગ્રેસ પાર્ટીની મજબૂતાઈ છે તે જોવા મળતી હતી અને ત્યારે જે ઇન્ડિયા ગઠબંધન થયું તે ગઠબંધનની ચોક્કસથી અસર તમિલનાડુ ઉપર જોવા મળશે અને તામિલનાડુમાં 33થી 37 સીટ 39માંથી 33થી 37 સીટ જે ઇન્ડિયા ગઠબંધન જીતે તે પ્રમાણે એક્ઝિટ પોલના આંકડા છે જે અત્યારે બતાવી રહ્યું છે. હરિયાણાની વાત કરવામાં આવે તો હરિયાણાની અંદર કુલ 10 સીટ ઉપર છે જે મતદાન લોકસભામાં થતું હોય છે, જેમાં ઇન્ડિયા ગઠબંધનની અંદર 6થી 8 સીટ ઉપર જે હરિયાણામાં એનડીએની જે સીટો છે તે એનડીએ જીતે તેવી પૂરેપૂરી જે એક્ઝિટ પોલના આંકડા છે તે શક્યતાઓ દેખાડી રહી છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં 2થી 4 સીટ જીતે તેવા પ્રમાણે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવતી છે. આ એક્ઝિટ પોલના આંકડા છે કે જે કુલ અત્યારની જે આ સીટો જે છે જે કુલ 12 સીટોના જે આંકડા છે તે સામે આવ્યા છે જે અમે તમને દેખાડી રહ્યા છે. આજ તકનો જે આ એક્ઝિટ પોલ છે તે પ્રમાણે એનડીએની જે સીટો છે તે અત્યારે સૌથી વધારે તેના ફાળે જાય તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાડવામાં આવી રહી છે. એક્ઝિટ પોલના આંકડા છે તે પણ એ બતાવી રહ્યું છે. ત્યારે ખરેખર તો 4 જૂનના દિવસે જ ખ્યાલ આવશે કે ખરેખર આ વખતે સરકાર છે તે કોણ બનાવવા જઈ રહી છે. એનડીએ કે જે દાવા કરી રહી છે કે આ વખતે 400 પાર ને જે સીટો છે તે લાવવામાં આવશે, ત્યારે ઇન્ડિયા ગઠબંધન હેઠળ પણ
જે પાર્ટી છે, જે અલગ અલગ પાર્ટીઓ ભેગી મળીને આખી જે પાર્ટી એક બનાવી છે, તે લોકો દાવા કરી રહ્યા છે કે આ વખતે ચોક્કસ ભાજપ અને એનડીએને માર પડશે અને ઇન્ડિયા ગઠબંધન છે કે જે પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે અને તેને પ્રધાનમંત્રી કોણ બનશે તે પણ આગામી સમયમાં એટલે કે 4 જૂનના દિવસે જે નામ છે તે ડિક્લેર કરવામાં આવશે. પરંતુ ખરેખર 4 જૂનના દિવસે જ હવે ખ્યાલ આવશે કે સરકાર કોણ બનાવવા જઈ રહ્યું છે. આપ શું માની રહ્યા છો કે ખરેખર આ વખતે કોની સરકાર બનશે, 4 જૂને કોણ બાજી મારી જશે, તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.